મારી સમાજને અને મારી અઢારે આલમને મારી એટલી નર્મ વિનંતી કે મારી છોડી એક સિંગર છે, એ છોકરો મારા ત્યાં 200 રૂપિયામાં બક્ષિસ લેવા આવતો હતો. એ છોકરા સાથે લગ્ન મારી છોડી કદાપી ના કરે. મારી છોકરી આવી હતી નહીં. અલ્પેશ અને મારું પોતાનું રિલેશન છેલ્લા 1.5 વર્ષથી હતું. આ વાતની જાણ મારા પરિવારને મેં કરેલી, પરંતુ એમની રાજીપો ના હોવાથી મેં મારી જાતે મારું ભવિષ્ય, મારી જિંદગી મહત્વપૂર્ણ નિર્ણયમાં મેં મારી જાતે લીધો છે. ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી પ્રેમ લગ્ન પર ખૂબ ચર્ચાઓ થઈ. એમાં પણ કોઈ સિંગર જ્યારે પોતાની મરજીથી પ્રેમ લગ્ન કરે છે ત્યારે પછી સમાજ આવે છે. સમાજ જે કરે છે એના સાક્ષી આપણે બધા જ છીએ. આપણી પાસે અનેક એવા ઉદાહરણ છે. કિંજલ રબારીથી લઈને કિંજલ દવેથી લઈને આરતી સાંઘાણી અને છેલ્લા કેટલાય દિવસથી કાજલ મહેરિયાની ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. સિંગલ કાજલ મહેરિયાએ પોતાની મરજીથી લગ્ન કર્યા. અલ્પેશ નામના છોકરા સાથે એના લગ્ન થવા, એના પછી સમાજનું સામે આવવું અને સમાજનું એવું કહેવું કે અમને અમારી દીકરી પાછી આપો. એના પછી એ દીકરીના સાસરીએ પણ જાય છે, પોલીસ ત્યાં આવે છે અને આખો કેસ જે છે એ અલગ દિશા તરફ જાય છે. બધાને એવું હતું કે આ વિષય પર કાજલબેન કંઈક બોલશે, કારણ કે આટલા સમયથી વિવાદ ચાલી રહ્યો છે તો એ ચૂપ કેમ છે. ગઈકાલે કાજલબેનનો વિડીયો સામે આવ્યો છે જેમાં એવું કહી રહ્યા છે કે અમે 1.5 વર્ષથી રિલેશનશિપમાં હતા. મારા પરિવારને મેં જાણ કરી હતી અને પરિવાર અત્યારે જે આક્ષેપ કરી રહ્યા છે એ સાવ વાહિયાત અને ખોટા છે. કાજલબેનના માતાનો વિડીયો ગઈકાલે સામે આવ્યો જેમાં એ એવું કહી રહ્યા છે કે અમને ધમકાવવામાં આવે છે, એ જે છોકરો છે અમને ડરાવે છે, ધમકાવે છે અને એટલે જ અમે એના સાસરીએ ગયા હતા અમારી છોકરીને પાછી લેવા માટે અને પૂછવા માટે કે તમે અમારી છોકરી લઈ ગયા છો અને એના પછી અમને ધમકીઓ કેમ આપો છો ને ડરાવો છો કેમ. કાજલના માતાનો વિડીયો સામે આવ્યો, એના પછી કાજલે આવીને એવું કહ્યું કે અત્યાર સુધી પરિવારની વાત હતી અને એટલે હું સામે આવીને નહોતી બોલતી, પણ હવે મારે બોલવું એટલે જરૂર પડ્યું છે કારણ કે અમે ભારતના સંવિધાન પ્રમાણે લગ્ન કર્યા છે. અમે બંને પુખ્ત વયના છીએ અને અમને લગ્ન કરવાનો અધિકાર આ સંવિધાન આપે છે અને અમે 1.5 વર્ષથી રિલેશનશિપમાં હતા. માતા પિતાને મનાવ્યા, ન માન્યા એટલે અમે લગ્ન કર્યા છે પોતાની મરજીથી. સમાજે આ વિષય પર કંઈ બોલવાનું આવતું નથી અને જે આક્ષેપો અમારા પર થઈ રહ્યા છે એ સાવ ખોટા છે. તો એ બંને પક્ષ જાણવા ખૂબ જરૂરી છે, જે કાજલબેન કહી રહ્યા છે અને એમના માતા કહી રહ્યા છે. બંને હું અને મારો સમાજ અને મારા સગા સંબંધી ત્યાં ગયેલો અમને ઉશ્કેરીને કાઢી મૂક્યા. અમે કહ્યું કે ભાઈ મારી છોડી અમને મૂકી દો, એટલે અમને ઉશ્કેરીને કાઢી મૂક્યા. મારી સમાજને અને મારી અઢારે આલમને મારી એટલી નર્મ વિનંતી કે મારી છોડી એક સિંગર છે, એ છોકરો મારા ત્યાં 200 રૂપિયામાં બક્ષિસ લેવા આવતો હતો. એ છોકરા સાથે લગ્ન મારી છોડી કદાપી ના કરે. મારી છોકરી આવી હતી નહીં. હવે કઈ રીતે બનાવ બન્યો એ અમને કોઈ ખબર નથી. પરિવારના પૈસા માટેની ગેમ રમી રહી છે. તો મારી દલિત સમાજ અને અઢારે આલમનો અમારી વિનંતી છે કે ગમે તે કરીને મને આનો રસ્તો કાઢી આપો. જય હિન્દ, જય ભીમ, જય વિયતમાં. હું લોક ગાય કાજલ મહેરિયા. ઘણા સમયથી ચર્ચાનો મુદ્દો જે વાત મારા પારિવારિક હતી, ઘરની વાત હતી, એટલે ઘરમાં જ રહે એવી ભાવનાથી તમારી સમક્ષ ક્યારે રજૂઆત નથી કરી, પરંતુ આજે હદનો છેડો પાર થઈ ગયો હોય એવું મને લાગે છે. આજે વિડીયોના માધ્યમથી જણાવું છું કે ગત તારીખ 10/10/2025ના રોજ મેં મારી મરજીથી અને પૂરી સ્વભાન અવસ્થામાં ભારતીય સંવિધાનના નિયમો અનુસાર ભારતના સ્વતંત્ર નાગરિકતાના નિયમ મુજબ પુખ્ત વયે મેં મારી મરજીથી અલ્પેશ જોડે લગ્ન કર્યા છે. ના કોઈ ધાકધમકી કે ના કોઈ દબાણથી કર્યા છે. અલ્પેશ અને મારું પોતાનું રિલેશન છેલ્લા 1.5 વર્ષથી હતું. આ વાતની જાણ મારા પરિવારને મેં કરેલી, પરંતુ એમની રાજીપો ના હોવાથી મેં મારી જાતે મારું ભવિષ્ય, મારી જિંદગી મહત્વપૂર્ણ નિર્ણયમાં મેં મારી જાતે લીધો છે. એ બાબતે મારો પહેલો ઘણો કે છેલ્લો ઘણો જવાબ આજ રહેશે અને આજ હશે. તો ખાસ જણાવું છું કે અમે બંને રાજી ખુશીથી રહીએ છીએ. હું મારી આ પર્સનલ વાતમાં ના કોઈ સમાજને કે ના કોઈ વડીલોને ગેરમાર્ગે દોરવા નથી માંગતી. એટલે હું સનાતન ધર્મમાં માનું છું અને સનાતન ધર્મ પ્રેમી જનતા પાસે સાથ અને સહકાર માગું છું. અને ખાસ એ વાત કે હું ધર્મ પરિવર્તન કરવા નહોતી માંગતી, એટલા માટે અત્યાર સુધી હું ચૂપ હતી. આ નિર્ણય પર અડગ રહી છું એનું કારણ કે હું સનાતની છું અને મારા પરિવાર દ્વારા અલ્પેશ અને મારા પર જે આક્ષેપો નાખવામાં આવ્યા છે, અલગ અલગ ધમકીઓ,
મારી નાખવાની, ઉપાડી દેવાની, આ બધી ધમકીને અને ખાસ કે મારા સાસરે એટલે કે શેરથા જઈને જેમ તેમ બોલી અને ધમકીને આપી બધી વાહિયાત વાતોથી કંટાળીને તમને બધાની વિડીયો દ્વારા જણાવું છું. અને આજ પછી આવી કોઈ પણ ફાલતુ વાતોનો મારે જવાબ આપવો પડે એવું હું જરૂરી નથી માનતી. તો પ્લીઝ આજ સુધી મેં લોકોનું અને મારા પરિવારનું જ વિચાર્યું છે, પણ હવે હું મારું વિચારીશ. આ ઉપરાંત કોઈ પણ ખરાબ કોમેન્ટ કે હેરાનગતિ પહોંચાડશે તો ભારતીય ન્યાયતંત્રની મદદથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જય હિન્દ, જય ભીમ, જય વિહતમાં.